શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ બિહારની ચૂંટણીમાં ગૌરક્ષાના મુદ્દે ઉતરશે। શંકરાચાર્યએ સીતામઢી ખાતે આવેલા મા જાનકી મંદિરથી 45 દિવસીય ગૌરક્ષા સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે તેમણે રાજકીય પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે ગૌમાતા પર અત્યાચારો વધી રહ્યા છે। અમે એક પછી એક પક્ષને સત્તામાં લાવ્યા, પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવાયા નહીં। તેમણે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતા ઉમેર્યું કે જે લોકો સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે તેઓ ગૌહત્યા કરનારા અને ગૌમાતાની પૂજા કરનારા બંનેને સમર્થન આપે છે। શંકરાચાર્યએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે કોઈ રાજકીય પક્ષની રચના નહીં કરે, પરંતુ દરેક મત વિસ્તારમાં ઓછામાં ઓછા એક ગૌરક્ષક ઉમેદવારને ચૂંટણીમાં ઉતારશે। તેમણે કહ્યું કે અમે મતદારોને અપીલ કરીશું કે તેઓ ફક્ત એવા જ ઉમેદવારને મત આપે જે ગૌહત્યાને પાપ માને છે અને તેમના સંરક્ષણ માટે કાર્ય કરે છે। ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ તેઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે, કારણ કે તેમને આશંકા છે કે અગાઉથી નામ જાહેર કરવાથી તેમની ઉમેદવારી રદ થઈ શકે છે। बिहार के चुनाव से हम ये आरंभ करना चाहते हैं कि अब गौ माता के लिए वोट हम करेंगे सनातन धर्मी, क्योंकि 78 साल 79 साल हो जाने के बाद भी बार बार आश्वासन, बार बार वचन देने के बाद भी अभी तक कोई पार्टी, कोई नेता गौ हत्या बंदी के लिए आगे नहीं आ रहा है। हमारा प्रत्याशी जब नॉमिनेशन फाइनल हो जाएगा सबका, तब उसी में से आपको पता चल जाएगा कि ये है। उसके पहले हम नाम बोलेंगे ही नहीं, बताएंगे 243 सीट, क्योंकि आप बता देंगे तो उसका नॉमिनेशन बचा नहीं रह पाएगा। हम जानते हैं 243 सीट पर हर सीट पर एक प्रत्याशी हमारा होगा।